પાટણના નગરજનોને વિનંતી કરે છે કે નાગરિકોની બનેલી બેંક હોય તો તમે પ્રતિક ધરણામાં જોડાઓ અને નાગરિક બેંકનું જો નાગરિક બેંક ના હોય ને એ આ ડિરેક્ટરો એમના બાપની બેંક સમજતા હોય તો નાગરિક બેંકનું બોર્ડ હટાવી મહેન્દ્ર ખોડીદાસ પટેલ, અતુલ ખોડીદાસ પટેલ અને બીજા 14 ડિરેક્ટરોના બાપની પેઢી એવું બોર્ડ મારી દે, જેથી નાગરિકો આ બેંકથી હાથ ધોઈને છૂટા થાય. આ ભરતીમાં કેટલા લેવામાં આવ્યા છે? મહેન્દ્ર વકીલ ખોડીદાસના ઘરના 3 સભ્યો અને ત્રીજા સભ્યના ભરતીમાં એમના હાલાન છોકરાને ફરજિયાત લેવામાં આવ્યો. અતુલ ખોડીદાસના 4 સભ્યો, એક તાલુકા સંઘમાં 3 બેંકમાં, નરેન્દ્ર રામલાલના 2 સભ્યો, આશીષના 2 સભ્યો, આવી રીતે બધાને એક ડિરેક્ટરના 3 થી 4 સગાઓ ઘાલી અને કારણ વગરની ગેરકાયદેસર ભરતી કરવામાં આવેલી છે. લગભગ અમે 14 લોકોની ભરતી કરી છે જરૂરિયાત મુજબ. એક આઈટી ક્લાર્ક છે, 12 ક્લાર્ક છે અને એક પટાવાળાની ભરતી કરી. હવે આક્ષેપ છે કે બધા સગાવાળાને લેવામાં આવે છે, એ બાબત આપનું ના, એવો કોઈ સગાવાળાનો આક્ષેપ ખોટો છે. જે લાયકાતવાળા હતા એમને લીધા છે અને આ અમે સરકારના પોર્ટલ પર જાહેરાત કરી છે. અનુબંધમ પોર્ટલ સરકારનું છે, જે રોજગાર કે જિલ્લા રોજગાર કચેરીમાંથી આવે છે અને આખા ગુજરાતમાં એ પ્રસિદ્ધ થાય છે અને આખા ગુજરાતમાંથી કેન્ડિડેટોએ અમારે ભાઈ એપ્લિકેશન કરી હતી, અરજીઓ કરી હતી અને મોટાભાગના બહારથી પણ લોકો હિંમતનગર, ભિલોડા, બનાસકાંઠા વગેરેથી હાજર પણ લોકો રહ્યા હતા.